નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, જ્યાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે। કાપડના વેપારીને જીવતો સળગાવવાનો પ્રયત્ન કરાયો છે। આ ઘટના સુરતથી સામે આવી। એસટીએમ માર્કેટના સંચાલકો પર આ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। મેન્ટેનન્સના રૂપિયા માટે એસટીએમના સંચાલકો સાથે માથાકૂટ થઈ હતી। 4 કમિટી મેમ્બર્સે કેમિકલ રેડી સળગાવવાનો પ્રયત્ન કર્યાનો આરોપ છે। ગંભીર સ્થિતિમાં વેપારીને પોલીસ કમિશનરે રજૂઆત કરી હતી। બુધવારે વેપારીએ અગ્નિસ્નાન કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। હકીકતમાં શું બન્યું હતું તે દિશામાં હાલમાં તપાસ હાથ ધરાઈ। સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું હકીકત હોઈ શકે કેસમાં? સુરતના ટેક્સટાઇલ માર્કેટની એક ગંભીર ઘટના સામે આવી છે કે જેની અંદર સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર મેન્ટેનન્સ ફી અને હાઈકોર્ટ પિટિશનને લઈને જે વિવાદ ઉભો થયો હતો તેને એક વેપારીની અંદર જે અગ્નિસ્નાન કર્યા હોવાની જે ઘટના જે સામે આવી હતી અને જેની અંદર તપાસ કરતા એક નવો વળાંક છે તે આખી ઘટનાની અંદર જે સામે આવ્યો છે કે આ વેપારી ઉપર જે મિટિંગની અંદર કમિટીના મેમ્બરો દ્વારા કેમિકલ રેડી અને સળગાવી દેવાની મારી નાખવાનો જે પ્રયાસ કર્યા હોવાની જે છે તે સલાબતપુરા પોલીસ સ્ટેશનના ચોપડે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં માર્કેટની અંદર 20 થી 25 કમિટી મેમ્બરો વિરુદ્ધ જે કાયદેસર તપાસની જે માંગ કરવામાં આવી છે। પોલીસે હાલમાં 4 મેમ્બર વિરુદ્ધ છે તે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ગોળદોર રોડની અંદર જે એપાર્ટમેન્ટમાં રહેતા જે 73 વર્ષીય કિશોર જયપ્રકાશ અગ્રવાલ સુરતમાં જે 45 વર્ષથી જે માર્કેટની અંદર જે વેપાર કરે છે ત્યારે જે મેમ્બરો છે તેમની સાથે જે મિટિંગ કરવામાં આવી હતી ને તે દરમિયાન મિટિંગ બોર્ડની જે રૂમ છે તેની અંદર આ કેટલાક વેપારીઓએ આ વેપારી ઉપર જે જ્વલનશીલ પદાર્થ નાખી અને સળગાવવા માટેનો જે પ્રયાસ કર્યો હતો તેવી જે છે ફરિયાદ નોંધાઈ છે। એટલે મોટી બાબત કહી શકાય, કારણ કે આ રીતના જે વેપારીઓ જે કૃત્ય કર્યું હોય તો ગંભીર બાબત છે અને ફરિયાદી દ્વારા આ બાબતે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી અને સલાબતપુરા પોલીસ સ્ટેશનને જે સૂચન કર્યું હતું ને ત્યારબાદ જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાલમાં તો સલાબતપુરા પોલીસે જે માર્કેટના જે સીસીટીવી છે, લોકોના વેપારીઓના નિવેદન છે તે લેવાના શરૂ કર્યા છે અને આખી તપાસની અંદર હવે કઈ રીતે ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું। બિલકુલ, ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો 4 લોકો વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધી લેવાઈ છે। આ કેસમાં હકીકત શું હોઈ શકે છે તે જાણવા પોલીસ તપાસ શરૂ કરાઈ છે।